નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોમાં। આજે આપણે અહીંયા જોઈશું કે જે ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ મિત્રો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંતર્ગત જે હેડ કોન્સ્ટેબલ ટેલિકોમ્યુનિકેશન તેમજ કોન્સ્ટેબલ ટેલિકોમ્યુનિકેશન માટે વિવિધ જગ્યાઓ માટેની ભરતી આવી છે મિત્રો। 400ની આસપાસ મિત્રો આ ભરતી આવેલી છે। ભરતી વિશે વિગતવાર માહિતી મેળવીએ। Recruitment to the post of the head constable telecommunication and constable telecommunication in the Indo-Tibetan Border Police Force. Online application are invited from male and female and Indian citizens for filling up the following vacancies to the post of head constable telecommunication and constable telecommunication, Group C, non-gazetted, non-ministerial material on the temporary basis likely to be permanent in IT-BPF. Selected candidate will be liable to serve anywhere in India or abroad. On appointment, the candidate shall be governed by IT-BPF Act 1992 and IT-BP Rules 1994 and other rules applicable from time to time. Applications from candidate will be accepted through online mode only. No other mode for submission of application is allowed. Online application mode will be open 1st November 2022 at the 0.001 am and will be closed on 30 નવેમ્બર 2022 એટલે કે મિત્રો 1 નવેમ્બર 2022થી અરજી માટેનું જે ઓનલાઈન ફોર્મ મિત્રો છે તેની લિંક છે મિત્રો ઓપન થશે છે તેમજ 30 નવેમ્બર 2022 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો। ખાસ જે જગ્યાઓ વિશેની માહિતી જોઈએ મિત્રો તો જે હેડ કોન્સ્ટેબલ ટેલિકોમ્યુનિકેશન છે તેના અંતર્ગત મેલ કેન્ડિડેટ માટે 107 વેકેન્સી છે તેમજ ફિમેલ માટે 19 વેકેન્સી છે। કુલ મળીને 126 જગ્યાઓ માટેની જાહેરાત છે મિત્રો। તેમજ કોન્સ્ટેબલ માટે ટેલિકોમ્યુનિકેશનમાં મેલ કેન્ડિડેટ માટે 142 તેમજ ફિમેલ માટે 25 જગ્યા છે। કુલ મળીને 167 જગ્યા છે મિત્રો। જે નોંધ આપેલી છે અગત્યની અહીંયા ખાસ જોઈ શકો છો તમે। The vacancies are tentatively and may increase or decrease without any notice. Any change in the number of vacancies will be intimated through ITBP recruitment website એટલે કે તમે જે વેબસાઇટ અહીંયા આપેલી છે મિત્રો www.recruitment.itbpolice.nic.in પર જઈ અને તમે વધુ વિગતવાર માહિતી મેળવી શકો છો। ખાસ તમે જોઈ શકશો મિત્રો કે 10% વેકેન્સી છે મિત્રો ઓન બોથ પોસ્ટ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તે છે એક્સ સર્વિસમેન માટે અહીંયા રિઝર્વેશન રાખેલી છે મિત્રો। રિઝર્વ છે તેના અંતર્ગત જે તેનું રિઝર્વેશન છે તેમજ જે રોસ્ટર છે મિત્રો તેના અંતર્ગત અહીંયા ભરવામાં આવશે મિત્રો ફોર્મ પોસ્ટ। પે સ્કેલ તેમજ અધર એલાઉન્સની વાત કરીએ મિત્રો તો જે હેડ કોન્સ્ટેબલ માટે જોઈએ તો લેવલ 4 પ્રમાણે પે મેટ્રિક્સ જે 4 પ્રમાણે 25,500થી લઈ અને 81,100 સુધીનો પગાર મળવાપાત્ર રહેશે 7મા પગાર પંચ પ્રમાણે। તેમજ કોન્સ્ટેબલ ટેલિકોમ્યુનિકેશનની જે ભરતી છે તેના અંતર્ગત લેવલ 3 ઇન ધ પે મેટ્રિક્સ RS 21,700થી લઈ 69,100 સુધી 7મા પગાર પંચ પ્રમાણે સેલેરી મળવાપાત્ર રહેશે। અધર એલાઉન્સીસની વાત કરીએ તો ધીસ પોસ્ટ વિલ કેરી ડિયરનેસ એલાઉન્સીસ, રેશન મની, special compensatory allowance, free accommodation or HRA, transport allowance, leave travel concession, free medical facilities and any other allowance is admissible in the force from time to time under rules and instruction. On appointment, the candidate shall be entitled for the pension benefit as per the new restructured defined contributory pension scheme applicable for new entrants in the central government scheme એટલે કે મિત્રો નવી જે પેન્શન છે તે અહીંયા લાગુ પડશે। જે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ કન્ડિશનની વાત કરીએ મિત્રો તો જે હેડ કોન્સ્ટેબલ માટે છે ટેલિકોમ્યુનિકેશન તેના માટે અહીંયા વયમર્યાદાની વાત કરીએ તો 18થી 25 વર્ષની વયમર્યાદા છે। તેમજ જે SC ST OBC કેન્ડિડેટ માટે જે નિયમ લાગુ પડશે મિત્રો જે વયમર્યાદાની તો તે લાગુ પડશે અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો 10+2 પાસ વિથ ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક્સ હેવિંગ એગ્રીગેટ ઓફ 45 માર્ક્સ ઇન ધ ફિઝિક્સ કેમેસ્ટ્રી એન્ડ મેથેમેટિક્સ ફ્રોમ અ રેકોગ્નાઇઝ્ડ બોર્ડ ઓર યુનિવર્સિટી ઓર 10th class pass from recognized board with 2 years industrial training institute certificate in the electronics or electrical or computer from recognized institute or 10th class pass from the recognized board with science PCM and with 3 years diploma in electronics and communication instrumentation or computer science or information technology or electrical from એટલે કે મિત્રો 10 પાસ કરીને તમે ITI કરેલું હોય 2 વર્ષનું 10 પાસ કરીને તમે જો ડિપ્લોમા પાસ કર્યું હોય મિત્રો IC ઇન્સ્ટ્રુમેન્ટેશન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન અથવા તો કોમ્પ્યુટરમાં તેમજ આઈટીમાં અથવા ઇલેક્ટ્રિકલમાં તો તમે અરજી કરી શકો છો। તેમજ જો 12 પાસ તમે ઉમેદવાર હોય PCM ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સમાં 45% ઉપર તમારા માર્ક્સ હોય તો તમે અહીંયા હેડ કોન્સ્ટેબલ ટેલિકોમ્યુનિકેશન માટે ઉમેદવારી નોંધાવી શકો છો। કોન્સ્ટેબલ જે ટેલિકોમ્યુનિકેશનની જે પોસ્ટ છે તેના માટે વયમર્યાદા છે 18 વર્ષથી 23 વર્ષ। તેમજ જે રિલેક્સેશન મળવાપાત્ર રહેશે મિત્રો તે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો રૂલ છે તેના નિયમ પ્રમાણે મળવાપાત્ર રહેશે। લાયકાતની વાત કરીએ મિત્રો તો અહીંયા મેટ્રિક્યુલેશન ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ બોર્ડ ઓર ઇક્વિવેલન્ટ તેમજ ડિપ્લોમા ઓર સર્ટિફિકેટ કોર્સ ફ્રોમ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓર એની અધર રેકોગ્નાઇઝ્ડ ઇન્સ્ટિટ્યુશન અહીંયા ડિઝાયરેબલ રહેશે મિત્રો। ભરતી વિશે આગળ માહિતી મેળવી
અહીંયા વયમર્યાદા પ્રમાણે અહીંયા જે રિલેક્સેશન આપવાનું છે તેના વિશે માહિતી આપવામાં આવી છે મિત્રો. શિડ્યુલ કાસ્ટ તેમજ એસટી જે છે મિત્રો, એસસી એસટી માટે 5 વર્ષનું જે અપર એજ લિમિટની અહીંયા વયમર્યાદા માટે છૂટછાટ આપવામાં આવી છે. ઓબીસી જે છે નોન ક્રિમિનલ તેના માટે 3 વર્ષ, તેમજ એક્સ સર્વિસમેન છે તેના માટે પણ અહીંયા 3 વર્ષ, તેમજ ઓબીસી માટે 6 વર્ષ, એક્સ સર્વિસમેન એસસી એસટી માટે 8 વર્ષની જે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે મિત્રો. ગવર્મેન્ટ જે સર્વન્ટ છે તેના માટે 5 વર્ષની અહીંયા છૂટછાટ આપવામાં આવી છે. કેન્ડિડેટ હુ હેડ ઓર્ડિનરી બીન ડોમિસાઇડ ઇન ધ સ્ટેટ જમ્મુ એન્ડ કાશ્મીર તેના માટે અહીંયા નિયમ પ્રમાણે રિઝર્વેશન આપવામાં આવ્યું છે મિત્રો. એક્સ સર્વિસમેન માટે પણ અહીંયા અગત્યના નિયમો આપેલા છે, તે તમે એકવાર વિગતવાર વાંચી અને ત્યારબાદ તમારે અરજી કરવાની રહેશે. જે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટની વાત કરીએ મિત્રો, તો ખાસ અગત્યની બાબત કહી શકાય. જે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે મિત્રો, તેના અંતર્ગત અહીંયા તમે જોઈ શકો છો ફોર ઓલ કેન્ડિડેટ બિલોંગિંગ ટુ એસટી તેના માટે અહીંયા હાઇટ છે મિત્રો 162.5 સેન્ટીમીટર, તેમજ ફિમેલ માટે 150 સેન્ટીમીટર હોવી જોઈએ. ચેસ્ટ છે મિત્રો 76 વિધાઉટ એક્સપાન્શન એન્ડ વિથ એક્સપાન્શન 81 અહીંયા હોવી જોઈએ. તેમજ જે અધર સ્ટેટ માટે છે તેના માટે અહીંયા અલગ અલગ જે હાઇટ તેમજ ચેસ્ટને અહીંયા માપ આપવામાં આવે છે મિત્રો. મિનિમમ જે મેડિકલ સ્ટાન્ડર્ડ છે તેની વાત કરીએ તો તમારે જે વિઝ્યુઅલ એક્યુટી જે છે, વિઝ્યુઅલ એક્યુટી ડિસ્ટન્સ વિઝન છે મિત્રો, તેના અંતર્ગત અહીંયા જે કલર વિઝન છે તે અહીંયા વિગતવાર માહિતી આપેલી છે, તે તમારે એકવાર વિગતવાર વાંચી અને ત્યારબાદ તમારે અરજી કરવાની રહેશે મિત્રો. ટેટૂઝ બાબતે પણ અહીંયા અગત્યની સૂચના આપવામાં આવી છે મિત્રો. એપ્લાય કઈ રીતનું કરવું તેના વિશે અગત્યની માહિતી આપવામાં આવી છે, જોઈ લઈએ મિત્રો એકવાર. Eligible and interested candidate need to apply online through ITBP website www.recruitment.itbpolice.nic.in. Candidate are advised to fill the online application form after reading the instruction carefully and should provide genuine and functional email ID and mobile number at the time of filling online application form. Detail are required under the various segments should be mentioned clearly. એટલે કે મિત્રો તમારે જે ઓનલાઈન જે એપ્લિકેશન કરો તે દરમિયાન તમારે વેલિડ ઈમેલ આઈડી તેમજ મોબાઈલ નંબર અહીંયા આપવાનો રહેશે મિત્રો. ખાસ તમે જોઈ શકશો કે જે એપ્લિકેશન ફી એન્ડ મોડ ઓફ પેમેન્ટ છે મિત્રો, તે પણ તમારે ઓનલાઈન કરવાનું રહેશે. ફીઝ વન પેડ વિલ નોટ બી રિફંડેડ અંડર એની સર્કમસ્ટન્સીસ. એટલે કે મિત્રો એકવાર ફી તમે પેમેન્ટ કરી દીધી તો ત્યારબાદ તે પાછી આવી શકશે નહીં મિત્રો. ખાસ તમે જોઈ શકશો કે જે કેન્ડિડેટ વર્કિંગ ઇન સેન્ટ્રલ, સ્ટેટ ગવર્મેન્ટ, ઓટોનોમસ સ્ટેચ્યુટરી બોડી, પબ્લિક સેક્ટર, પીએસયુમાં જે જોબ કરતા હોય તેના માટે મિત્રો ખાસ એનઓસીની વાત કરવામાં આવી છે મિત્રો. નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ જે છે તે એટ ધ ટાઈમ ઓફ ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારે જમા કરાવવાનું રહેશે મિત્રો. ઓનલાઈન એપ્લિકેશનની જે ડેટ છે મિત્રો 1 નવેમ્બરથી ચાલુ થઈ ચૂકી છે, તેમજ જે 30 નવેમ્બર સુધી તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો મિત્રો. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો, તો એડમિટ કાર્ડ ટુ ધ કેન્ડિડેટ વિલ બી ઇશ્યુડ ઓનલાઈન મેન્શન ઇન ધ ડેટ એન્ડ વેન્યુ ઓફ ધ રિક્રુટમેન્ટ ટેસ્ટ. Candidature of the candidate who are issued online admit card will remain provisionally till they are finally selected and submit all the related document certificate in the original and the prescribed format at the stage of verification and original document. એટલે કે મિત્રો ખાસ તમને એડમિટ કાર્ડ તમારું જ્યારે આવશે એના આધારે તમે એવું નહીં માની લેશો કે તમારું સિલેક્શન થઈ ગયું છે. ખાસ તમારું જે તમે ફાઇનલી સિલેક્ટેડ ન થાવ ત્યાં સુધી તમારું જે એડમિટ કાર્ડ છે તે તમારું વેલિડ રહેશે મિત્રો. ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટની વાત કરીએ મિત્રો, તો મેલ કેન્ડિડેટ માટે 1.6 કિલોમીટર રેસ રહેશે મિત્રો 7 મિનિટ અને 30 સેકન્ડમાં. 11 ફીટ લોંગ જમ્પ તેમજ 3.5 ફૂટનું મિત્રો હાઈ જમ્પ રહેશે. ખાસ 3 ચાન્સ અહીંયા આપવામાં આવશે મિત્રો. તેવી જ રીતે ફિમેલ કેન્ડિડેટ માટે પણ અહીંયા અગત્યની માહિતી આપવામાં આવી છે, તમે જોઈ શકશો. 800 મીટરની રેસ છે 4 મિનિટ અને 45 સેકન્ડમાં. આગળ મિત્રો વાત કરીએ તો જે રિટન એક્ઝામિનેશન છે તેના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. ખાસ તમે જોઈ શકશો મિત્રો, the candidate who qualifying in the physical standard test will be required to undergo written examination મિત્રો. Admit card to the candidate will be issued online by mentioning date and venue of the written examination. એટલે તેના અલગથી મિત્રો એડમિટ કાર્ડ છે ઇસ્યુ થશે મિત્રો. રિટન એક્ઝામિનેશન છે મિત્રો 100 માર્ક્સનું રહેશે. તેના અંતર્ગત અહીંયા વિગતવાર જે સેક્શન આપેલા છે, જનરલ ઇંગ્લિશ, હિન્દી, જનરલ અવેરનેસ, રિઝનિંગ એબિલિટી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સનું અલગ અલગ માર્ક્સના ગુણભાર પ્રમાણે 2 કલાકનું પેપર રહેશે મિત્રો. બાય લેંગ્વેજમાં રહેશે, ઇંગ્લિશ અને હિન્દીમાં. હેડ જે કોન્સ્ટેબલ છે ટેલિકોમ્યુનિકેશન તેના માટે અહીંયા 100 માર્ક્સનું પેપર રહેશે મિત્રો 2 કલાકનું. જનરલ ઇંગ્લિશ, હિન્દી, અવેરનેસ, જે જનરલ અવેરનેસ, રિઝનિંગ એબિલિટી, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડનો એ પરીક્ષા રહેશે મિત્રો. આન્સર કી છે તે સમયાંતરે જે વેબસાઇટ પર મૂકવામાં આવશે મિત્રો. મિનિમમ જે કટ ઓફ પર્સન્ટેજ છે મિત્રો માર્ક્સ ફોર ક્વોલિફાઈંગ ઇન રિટન એક્ઝામિનેશન વિલ બી એઝ ફોલો. અનરિઝર્વ ઈડબ્લ્યુએસ એન્ડ એક્સ માટે 35% તેમજ એસસી એસટી ઓબીસી માટે 33% અહીંયા મિત્રો મિનિમમ ક્વોલિફાઈંગ રહેશે મિત્રો. મેરિટ લિસ્ટની વાત કરીએ તો after completion of written test, merit list in the each category, namely UR, SC, ST, OBC, EWS and ex-servicemen separately for the both post in the will be drawn on the basis of marks obtained on the candidate in the written examination. એટલે કે મિત્રો ખાસ જે રિટન એક્ઝામિનેશનમાં જેટલા માર્ક્સ તમને મળ્યા હશે તેના આધારે તમારું જે અહીંયા મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. તેના બાદ તમારું અહીંયા રિવ્યૂ મેડિકલ એક્ઝામિનેશન અહીંયા થશે તેમજ ડીએમએ થશે મિત્રો. મેડિકલ એક્ઝામિનેશન ખાસ અહીંયા અગત્યની વાત કહી શકાય મિત્રો. તેના બાદ મિત્રો અહીંયા વેરિફિકેશન ઓફ ઓરિજિનલ ડોક્યુમેન્ટ, એટલે કે જે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે મિત્રો ઓનલાઈન અપલોડ કરતા વખતે તમે જે ખાસ અપલોડ કર્યા છે તેના અંતર્ગત અહીંયા જે વેરિફિકેશન થશે ઓરિજિનલ ડોક્યુમેન્ટનું, એટલે કે મિત્રો શોર્ટલિસ્ટ થયેલા જે કેન્ડિડેટ છે તેના અંતર્ગત અહીંયા વેરિફિકેશન થશે.
વેરિફિકેશન બાદ મિત્રો ડિટેલ મેડિકલ એક્ઝામિનેશન એકવાર થશે મિત્રો. અહીંયા ખાસ તમે જોઈ શકશો જે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનું જે રૂલ છે મિત્રો તેના અંતર્ગત ફિટ અને અનફિટ માટે ખાસ. તેના બાદ ખાસ રિવ્યુ મેડિકલ એક્ઝામિનેશન પણ થઈ શકશે મિત્રો. ધ કેન્ડિડેટ હુ વિલ બી ડિક્લેર અનફિટ ઇન ધ ડિટેલ મેડિકલ એક્ઝામિનેશન વિલ બી એલોડ ટુ અંડરગો રિવ્યુ મેડિકલ એક્ઝામિનેશન પ્રોવાઇડેડ દે ગીવ ધેર રિટર્ન કન્સન્ટ બાય અપીલિંગ ધેર સિગ્નેચર ઓન ધ ઇન્ટિમેટ ઇન્ડિકેટેડ ધ રીઝન ઓફ બિંગ અનફિટ. એટલે કે મિત્રો તમે ખાસ અહીંયા જોઈ શકશો કે જે ડિટેલ મેડિકલ એક્ઝામિનેશનમાં અનફિટ થયેલા હશે તેના માટે રિવ્યુ મેડિકલ એક્ઝામિનેશન અહીંયા આયોજિત કરવામાં આવશે મિત્રો. જનરલ ઇન્સ્ટ્રક્શન અહીંયા આપેલી છે. ખાસ જોઈ શકશો મિત્રો કે જે ભરતી બાબતના અગત્યના રૂલ્સ આપેલા છે મિત્રો. તમે એકવાર વિગતવાર વાંચી અને ત્યારબાદ તમારે એપ્લાય કરવાનું રહેશે. જોઈ શકશો તમે અગત્યની માહિતી અહીંયા આપવામાં આવી છે. વેબસાઇટનું નામ આપવામાં આવ્યું છે મિત્રો. ખાસ www.recruitment.itbpolice.nic.in પર તમારે જઈ અને એપ્લાય કરવાનું રહેશે. ખાસ તમે જોઈ શકશો ફોર એની ક્વેરીઝ કમ્પ્લેન્ટ ઓર ક્લેરિફિકેશન ધ કેન્ડિડેટ કેન રાઇટ એન ઈમેલ. મિત્રો એ છે લખેલું, ખાસ નોંધી લેશો rectsupport@itb.gov.in પર. તેમજ હેલ્પલાઇન નંબર આપેલા છે મિત્રો 011-243-69482 અથવા તો 243-69483 પર જઈ અને તમે ખાસ તમે અહીંયા કોન્ટેક્ટ ક્વેરી માટે કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો. ટ્રાવેલિંગ એલાઉન્સ તેમજ ડીએ અહીંયા આપવામાં આવશે નહીં મિત્રો. ખાસ તમે નોંધી લેશો. ડિસ્ક્લેમર આપવામાં આવ્યું છે. ઇન્ફોર્મેશન ગિવન ઇન ધી એડવર્ટાઇઝમેન્ટ એન્ડ ધ વેબસાઇટ આર ગાઈડલાઇન્સ ઓનલી ઇન કેસ ઓફ એની એમ્બિગ્યુટી ઇન ધ એક્ઝિસ્ટન્ટ રૂલ એન્ડ રેગ્યુલેશન ઓફ આઈટીબીપી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વિલ બી ફાઇનલ. એટલે કે મિત્રો જો કોઈ પણ ભૂલો છે એડવર્ટાઇઝમેન્ટમાં તેમજ કોઈ બી સુધારો કરવામાં આવશે મિત્રો તો તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તેમજ આઈટીબીપીનું જે રિક્રુટમેન્ટ રૂલ્સ અંતર્ગત અહીંયા સુધારો કરવામાં આવશે મિત્રો. ખાસ તમે જોઈ શકશો મિત્રો. ખાસ અગત્યની ભરતી કહી શકાય મિત્રો. ટેલિકોમ્યુનિકેશન તેમજ કોમ્યુનિકેશન જે ટેલિકોમ્યુનિકેશન જે કોન્સ્ટેબલ તેમજ હેડ કોન્સ્ટેબલ માટેની અગત્યની ભરતી છે. તેના માટે અહીંયા વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત આપવામાં આવી છે મિત્રો. ખાસ તમે લાસ્ટ ડેટ તમને અહીંયા આપેલી છે મિત્રો કે 1 તારીખથી અહીંયા ફોર્મ ભરવાનું ચાલુ થઈ ચૂક્યું છે મિત્રો. તો 1 તારીખ બાદ તમે ફોર્મ મિત્રો મિનિસ્ટ્રી ઓફ જે હોમ અફેર્સ અંતર્ગત જ્યાં આઈટીબીપીની જે વેબસાઇટ છે મિત્રો તેના પર જઈને તમે એપ્લાય કરવાનું ચાલુ કરી શકશો મિત્રો. 400ની આસપાસ મિત્રો જગ્યા આવેલી છે. ખૂબ જ સારી એવી ભરતી કહી શકાય મિત્રો. 10 પાસ ઉપર ભરતી છે મિત્રો. જો આવી ભરતી વિશે મિત્રો વધુ વિગતવાર માહિતી તેમજ વિડીયો જોતો હોય, અપડેટ્સ માહિતી જોતો હોય, પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો, તેને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો તેમજ મારા વિડીયોને વધુને વધુ લાઇક અને શેર કરજો મિત્રો તમારા ગ્રુપમાં, જેથી તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને તેમજ ઉમેદવારોને માહિતી મળતી રહે, અપડેટ મળતી રહે.